હેલો એવરીવન, નીવ પટેલ છે આજે આપણી સાથે. એમના યુએસએ સ્ટુડન્ટ વિઝા આવી ગયા છે. નીવ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સર. સો નીવ, તમારો પ્રોફાઇલ જણાવો. મેં હમણાં જ હાયર સેકન્ડરી સ્ટડીઝ કમ્પ્લીટેડ કર્યું નોલેજ હાઈસ્કૂલમાંથી, જેમાં મને 86% આવ્યા છે. અને ત્યારબાદ મેં આરટીએસની પ્રિપેરેશન કરી અને 6.5 બેન્ડ મેળવ્યા છે. ત્યારબાદ મેં બેચલર્સ માટે એપ્લાય કર્યું એપેક્સમાંથી. ગ્રેટ. નીવ, તમે યુએસએમાં કઈ યુનિવર્સિટી અને કોર્સ માટે એપ્લાય કર્યો છે? મેં યુએસએમાં ધ યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનામાં એપ્લાય કર્યું છે અને એમાં મારો કોર્સ છે બેચલર્સ ઇન કમ્પ્યુટર સાયન્સ. બાય ધ વે ગાઈઝ, નીવને $6,000 સ્કોલરશિપ પણ મળી છે. તો ચલો હવે આપણે જોઈએ કે નીવનો એપેક્સ સાથેનો સ્ટુડન્ટ વિઝા એન્ડ ઇન્ટરવ્યૂ પ્રેપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. સો નીવ, ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો? તમારી આગળ કેટલા જણ હતા? મારી આગળ ટોટલ 4 જણ હતા વિઝામાં, એ બધાને રિજેક્શન આવ્યું હતું. ઓહો, તો પછી તમે જ્યારે વિન્ડો પર પહોંચ્યા ત્યારે તમારી શું ફિલિંગ હતી? મારી ફિલિંગ એકદમ સિમ્પલ હતી એન્ડ મારો માઇન્ડસેટ પણ એકદમ ક્લિયર હતો, કેમ કે તમે મને પ્રિવિયસલી ગાઈડ કરેલો જ હતો કે આગળ આપણને જેટલાના પણ રિજેક્શન આવે આપણે આપણું માઇન્ડ સ્ટ્રેસ ફ્રી જ રાખવાનું, સો આપણે વિઝા ક્રેક કરી જ શકીએ. ગ્રેટ ગ્રેટ. તો નીવ, એપેક્સના જે F1 સ્ટુડન્ટ વિઝા ઇન્ટરવ્યૂ પ્રેપ બૂસ્ટર સેશન્સ જે 2 કર્યા આપણે, એમાં ઘણી બધી ટિપ્સ આપી હતી. એમાંથી કોઈ પર્ટિક્યુલર ટિપ તમને ત્યાં કામ લાગી હોય? હા, ત્યારે મને એક ટિપ કામમાં લાગી જે ક્લેરિટી સાથે બોલવાની માટેની હતી, કે જે પેનવાળી એક્સરસાઇઝ તમે શીખવાડી હતી એ બૂસ્ટર સેશનમાં એરિયા. ગ્રેટ. તો એના લીધે ક્લેરિટી તમારી સ્પીચ ઇમ્પ્રૂવ થઈ. ગુડ ગુડ. નીવ, જે પણ સ્ટુડન્ટ્સ યુએસએ સ્ટુડન્ટ વિઝા ઇન્ટરવ્યૂ માટે પ્રિપેર કરી રહ્યા હોય એમના માટે તમારી પાસે કઈ ટિપ છે? એમના માટે એક જ ટીપ છે કે જે તમે વિઝા એપ્લાય કરો છો એ તમારા કોન્ફિડન્સ સાથે કરો અને જે સર જે મેન્ટરશીપ આપે એમને ફૂલ ફોલો કરશો તો વિઝા આવી જ જશે. ગ્રેટ. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર ફ્યુચર એન્ડેવર્સ. થેન્ક યુ સર. ઓલ ધી બેસ્ટ.